નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું પંચવર્ષીય યોજનાઓનો સમયગાળો. ભારત દેશમાં 1951 થી લઈને 2017 સુધીમાં કુલ 12 પંચવર્ષીય યોજનાઓ પૂરી કરવામાં આવી. જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારથી લઈને અત્યાર સુધીમાં કુલ 12 પંચવર્ષીય યોજનાઓ પૂરી કરવામાં આવેલ છે. આપણા દેશમાં 1950માં આયોજન પંચની સ્થાપના કરવામાં આવી. ત્યારથી લઈને પ્રથમ પંચવર્ષીય યોજના 1951 થી 1956 સુધીનો સમયગાળો તેનો હતો. પ્રથમ પંચવર્ષીય યોજનામાં ભારત દેશે ખેતી ક્ષેત્રને પ્રાધાન્ય આપેલું હતું. ખેતી ક્ષેત્રને પ્રાધાન્ય આપવાથી આપણે પ્રથમ પંચવર્ષીય યોજનામાં સારા એવા પ્રમાણમાં ખેત ક્ષેત્રે પ્રગતિ સાધીને ઉત્પાદન હાંસલ કરી શકે. બીજી પંચવર્ષીય યોજનાનો સમયગાળો છે 1956 થી 1961. આમાં આપણા દેશે પીસી મહાલનોબિસનું મોડલ એપ્લાય કરીને ભારે અને મહત્વના ઉદ્યોગોને સ્થાન આપ્યું. બીજી પંચવર્ષીય યોજનાથી લઈને આપણે ખેતીની સાથે સાથે ઉદ્યોગોને પણ વધારે મહત્વ આપેલ છે અને ઉદ્યોગ ક્ષેત્રે બીજી પંચવર્ષીય યોજનાથી આપણા દેશે સારી એવી પ્રગતિ તેમાં હાંસલ કરે છે. ત્રીજી પંચવર્ષીય યોજનાનો સમયગાળો હતો 1961 થી લઈને 1966 સુધી. આ ત્રણ પંચવર્ષીય યોજનાઓ આપણા દેશે પૂરી કરેલી. તેની અંદરથી જે આપણે બોધપાઠો લેવાના હતા તે બોધપાઠો લઈને ચોથી પંચવર્ષીય યોજનાનો અમલ કરવાનો હતો. ચોથી પંચવર્ષીય યોજનાનો અમલ થયો તે પહેલા વચ્ચે આપણે ત્રણ વાર્ષિક યોજનાઓ ગઈ. 1966 થી 67, 67 થી 68 અને 68 થી 69. હવે આ ત્રણ વાર્ષિક યોજનાઓમાં આપણે ભારત દેશે હરિયાળી ક્રાંતિની શરૂઆત કરી હતી. એટલે 1967માં ભારત દેશે હરિયાળી ક્રાંતિની શરૂઆત કરી. તેનો હેતુ એ હતો કે આપણા દેશની અંદર મહત્તમમાં મહત્તમ અનાજનું ઉત્પાદન આપણે કઈ રીતના લઈ શકીએ એ હેતુથી આપણે પંચવર્ષીય યોજનાને અમલ કર્યો. પરંતુ એની અંદર આપણને ઘઉં અને ચોખામાં સારા એવા પ્રમાણમાં ઉત્પાદન આપણે લઈ શક્યા અને બીજા ઉત્પાદનોની અંદર જોઈએ એટલા પ્રમાણમાં આપણે છે તે એની સિદ્ધિઓ હાંસલ કરી શક્યા નહીં. ત્યારબાદ ચોથી પંચવર્ષીય યોજનાનો જે સમયગાળો હતો તે 1969 થી 1974 નો રહ્યો છે. પાંચમી પંચવર્ષીય યોજનાનો સમયગાળો છે તે 1974 થી અને 1978 સુધીનો રહેલો છે. આમ કુલ આપણે 5 પંચવર્ષીય યોજનાઓ પૂરી કરી અને આ 5 પંચવર્ષીય યોજનાઓ પૂરી કરી ત્યારબાદ આપણે છઠ્ઠી પંચવર્ષીય યોજનાનું આયોજન કરીને તેનો અમલ કરવાનો હતો. એની પહેલા આપણે બે વાર્ષિક યોજનાઓ છે તે વચ્ચે ગઈ. 1978 થી 1979 અને 1979 થી 1980માં આપણે બે વાર્ષિક યોજનાઓ છે તે ગઈ. ત્યાર પછી આપણા દેશે છઠ્ઠી યોજનાનું આયોજન કર્યું. છઠ્ઠી પંચવર્ષીય યોજનાનું આયોજન કર્યું અને તેનો અમલ કર્યો 1980 થી 1985 સુધીમાં. ત્યારબાદ આપણે સાતમી પંચવર્ષીય યોજનાનો અમલ જે થયો તે 1985 થી 1990ના સમયગાળામાં આપણે સાતમી પંચવર્ષીય યોજનાઓ પૂરી કરી. ત્યારબાદ ફરી વખત આપણે વચ્ચે બે વાર્ષિક યોજનાઓ ગઈ. 1990 થી 91 અને 1991 થી 92. એમાં પણ આપણે એ જ કરવાનું હતું કે છઠ્ઠી અને સાતમી યોજનાની જે મર્યાદાઓ રહી ગયેલી છે એ મર્યાદાઓ દૂર કરી આઠમી પંચવર્ષીય યોજનાનું ઘડતર કરવાનું છે અને એનો અમલ કરવાનો છે કે જેથી કરીને પાછળની પંચવર્ષીય યોજનાઓની જે મર્યાદાઓ છે તે મર્યાદાઓ આપણે આની અંદર દૂર કરી શકીએ. ત્યારબાદ આપણે આઠમી પંચવર્ષીય યોજનાનો ઘડતર કર્યું અને તેનો અમલનો સમયગાળો રહ્યો છે તે 1992 થી 1997 સુધીનો રહેલો છે. નવમી પંચવર્ષીય યોજનાનો સમયગાળો જે છે તે 1997 થી લઈને 2002 સુધીનો રહેલો છે. દસમી પંચવર્ષીય યોજનાનો જે સમયગાળો છે તે 2002 થી લઈને 2007 સુધીનો રહેલો છે. 11મી પંચવર્ષીય યોજનાનો જે સમય છે તે 2007 થી લઈને 2012 સુધીનો રહેલો છે. 12મી પંચવર્ષીય યોજનાનો સમય છે તે 2012 થી લઈને 2017 સુધીનો છે. આમ ભારત દેશે 1951 થી લઈને 2017 સુધીમાં
કુલ 12 પંચવર્ષીય યોજનાઓ છે તે પૂર્ણ કરી વચ્ચે જ્યારે પણ એવું લાગ્યું છે ત્યારે કોઈ અગાઉની પંચવર્ષીય યોજનાનું ઘડતર કરવાનું થતું ત્યારે આગળની પંચવર્ષીય યોજનાઓની મર્યાદાઓ કઈ રીતને આપણે દૂર કરી શકીએ અને આગળની નવી પંચવર્ષીય યોજનાનું ઘડતર કરીને કે પાછળની પંચવર્ષીય યોજનાની જે પણ મર્યાદાઓ છે તે આગળ ન રહેવા પામે એના માટે આપણે પ્રયત્ન કરેલો છે. 1950 ની અંદર જે આપણે આયોજન પંચની સ્થાપના થઈ 2017માં આયોજન પંચના સ્થાને ભારત દેશે નીતિ આયોગની સ્થાપના કરી અને 12મી પંચવર્ષીય યોજના પૂર્ણ થઈ ત્યાર પછી કોઈ આપણા દેશે પંચવર્ષીય યોજનાનું ઘડતર કરેલું નથી. સૌ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર.